વડોદરાની સમા વિસ્તારમાં આવેલ નર્મદા કેનાલમાં સોલાર પેનલ સાફ કરતા યુવાન કેનાલમાં ખાબકતા લાપતા થયો હતો. ફાયર બ્રિગેડે યુવકની શોધખોળ હાથ ધરી છે. વડોદરા શહેરના સમા વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલ પર સોલાર પેનલો લગાવવામાં આવી છે. આ સોલાર પેનલની નિયમિત સફાઈ માટે નર્મદા નિગમ દ્વારા ઇજારો આપવામાં આવ્યો છે. આ બનાવમાં યુવક સોલાર પેનલ સાફ કરતો હતો તે દરમિયાન અચાનક સોલાર તૂટતા તે કેનાલમાં પડી ગયો હોવાની આ ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવની માહિતી ફાયર અને પોલીસ વિભાગને મળતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કામગીરી શરૂ કરી હતી. મળતી માહિતી અનુસાર વડોદરાના સમા પાસે આવેલ ડોમિનોઝ કેનાલ પર આવેલ સોલાર પેનલ સાફ કરતા યુવક કેનાલમાં ડૂબી ગયો હતો. આ યુવક 31 વર્ષનો છે અને તેનું નામ ચંદ્રેશ અગ્રવાલ હતું. પિછલા 7 વર્ષથી સોલાર પેનલ ધોવાનું કામ કરતો હતો. જે ગઈકાલે સાંજે કેનાલ પરની પેનલ સાફ કરતા પેનલ તૂટતા ચંદ્રેશ અગ્રવાલ કેનાલમાં ખાબક્યો હોવાની વિગતો ફાયર વિભાગ અને પોલીસને મળી હતી. જે મોડી રાત સુધી યુવક ઘરે નહીં આવતા તેના પરિવારજનો શોધખોળમાં લાગ્યા હતા. આ યુવક ખાનગી કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો અને પરિવારજનોએ તેવા આક્ષેપ કર્યા છે કે ઘણા વખતથી સોલાર પેનલ ક્લિનિંગ કરતો હતો પરંતુ એક પણ સેફ્ટીના સાધન આપવામાં આવ્યા નથી. આ યુવક અગ્રવાલ સમાજનો હોવાથી સમાજમાં મોટી સંખ્યામાં સભ્યો પણ કેનાલ ખાતે પહોંચ્યા હતા. આ ઘટનાની જાણ વોર્ડ નંબર 2ના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતને થતાં તેઓ તાત્કાલિક પહોંચ્યા હતા અને હજુ પણ આ કામગીરી ચાલુ રહી છે. આ ઘટનાની જાણ વોર્ડ નંબર 2ના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતને થતાં તેઓ તાત્કાલિક કેનાલ પહોંચ્યા હતા. છાણી TP13 ફાયર વિભાગ દ્વારા યુવકની શોધખોળ ચાલી હતી. આ યુવક કેનાલમાં બેદરકારીના કારણે ડૂબ્યો હોવાનો પરિવારજનોનો આક્ષેપ કરી રહ્યા છે. આ અંગે તપાસ કરનાર PSI GT દેસાઈએ જણાવ્યું હતું કે ગત રાત્રે 11:45 બાદ પોલીસને કોલ મળ્યો હતો કે સમા ડોમિનોઝ કેનાલમાં યુવક ડૂબ્યો છે. આ બનાવને લઈને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આખી રાતની શોધખોળ બાદ હજુ પણ યુવકનો પત્તો મળ્યો ન હતો. આ શોધખોળ હજુ પણ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ઘટનામાં એવું છે કે કાલે રાતના 8 થી 9ની વચ્ચે એક ચંદ્રેશ નામનો છોકરો પેનલ સોલાર સાફ સફાઈનું કામગીરી કરતો હતો. તે કામગીરી વખતે અંદર પડી ગયેલો છે અને ત્યારથી લાપતા છે. તો એની શોધખોળ ચાલે છે. કેટલા કલાકથી આપણી કામગીરી ચાલે છે? કેટલી ટીમો તૈનાત કરવામાં આવી? કાલે ફાયર બ્રિગેડને કોલ મળતા ટીમ રવાના થઈ ગઈ હતી અને ત્યારથી અત્યાર સુધી કામગીરી ચાલુ છે કન્ટિન્યુઅસ. બોડી કેટલા દિશામાં અંતરમાં ગયું કે ના, બોડીનો તો આપણે અંદાજો ના લગાવી શકીએ કેટલા દિશામાં ગઈ છે શું છે, પણ શોધખોળ ચાલુ છે આપણી કામગીરી. घटना ये समा सावली रोड पर जो केनाल है वहाँ पर बनी है. हमारा एक मित्र हैं जो अभी हैं कि थे मालूम नहीं है, अभी तक उनकी डेड बॉडी मिली नहीं, तो अभी तक हम उनको ऐसा नहीं कह सकते थे. लेकिन हमारे मित्र हैं चंद्रेश बंटी, जो भाई यहाँ पिछले 5-7 साल से यहाँ पर काम करते थे और उनका काम था कि ये पैनल धोने का, जो पैनल है उनको साफ़ करने का. वो 4-5 लोगों की टीम थी है. तो 4-5 लोगों की टीम में क्या कल के दिन कोई नहीं आया था, सारे एब्सेंट थे. तो कॉन्ट्रैक्टर ने उनको ज़बरदस्ती प्रेशराइज़ करके, उनको नहीं आना था, ज़बरदस्त प्रेशराइज़ करके उनको बुलाया और बुला के और उनको काम सौंपा गया. अब काम सौंपा गया तो उसमें कोई भी, पहली बात तो कोई भी उनकी मतलब रक्षा की उसमें सिक्योरिटी नहीं थी. ना लाइफ जैकेट थी, ना भाई को तरना आता था, ना बोटिंग थी, कुछ भी कोई इसमें रक्षा की सिक्योरिटी नहीं थी. उसके बाद में भी वो काम कर रहे थे. तो जो पैनल थी इतनी सड़ गई हैं कि आपने भी देखा होगा कि वहाँ सारी इसमें पैनलों पे होल हो गए हैं. तो इतनी सड़ी हुई पैनलों के ऊपर जब बंदे को काम लगाओगे तो एक्सीडेंट तो होना ही है. तो उसकी वजह से बंदा सीधा ही सीधा केनाल के अंदर चला गया. अब केनाल के अंदर चला गया, पिछले ये 8:30 रात को 8:30-9 बजे की बात है और अब 12 बज गए, लेकिन अभी तक उसका कोई अता पता नहीं है. तो ये तंत्र की निष्काळजी है कि तंत्र बहुत स्लो गति से, एकदम कछुए की गति से काम कर रहा है, जबकि हकीकत में इस तरह की कोई घटना घटी होती है, अगर कोई बड़ा घर का बच्चा होता तो तंत्र 1-2 घंटे के अंदर ही उसकी डेड बॉडी अभी तक तो साथ में आ जाती, या जो जिंदा है कि मुर्दा है वो मालूम पड़ गया होता. लेकिन आज 15 घंटे के बाद में भी अभी तक उसका कोई अता पता नहीं है और तंत्र एकदम कछुए की गति से काम कर रहा है. ना एक भी गोताखोर दिए हुए हैं, एक भी, और 1 या 2 बोट काम कर रही है. इतनी लंबी कैनाल है 20-22 किलोमीटर की. तो उसके अंदर से इस तरह का काम होना यानी बड़ी प्रॉब्लम वाली बात है. हमारी मांग है कि पहली बार तो बच्चे की डेड बॉडी, या जिंदा है या मुर्दा है, उसकी डेड बॉडी मिलनी चाहिए या उसका जीते जी हाजिर होना चाहिए. उसके बाद दूसरी मांग है कि जो जंत्र ने जिस कॉन्ट्रैक्टर को कॉन्ट्रैक्ट दिया है उस कॉन्ट्रैक्ट के ऊपर बड़े से बड़ा तगड़े से चढ़ा एक्शन हो, जो कायदे के न्याय हो. और तीसरी मांग है
कि जो बच्चा है अब वो गया है तो उसका क्या, उसके परिवार का क्या, क्योंकि 30 साल की उम्र में जो जनरली जुबान पे उम्र होती है और नई जिसके ऊपर माँ बाप का सहारा कौन, अब माँ बाप का सहारा कौन, उसके जो भी तंत्र के सामने तंत्र है या इसमें कॉन्ट्रैक्टर है जो भी है उसका तंत्र उससे मानसिक सपोर्ट करके और मतलब उसके सामने एक्शन ले।